અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગી હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી નો હોય ને ઈ ઝપટમાં નો આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય, પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી જાલી જાલીને ઝપટિયું નાખે. હાલ મારી દે વસન. લ્યો બોલો, વિઠ્ઠલભાઈ ચૌહાણની પત્નીને ભૂવો બગાડીને વયો ગયો છે. મિત્રો આજે ભૂવો જે છે એ કૈલાસબેનને બગાડીને વયો ગયો. વિઠ્ઠલભાઈની પત્નીને મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, આખું સાંભળો અમને બહુ મજા આવશે. હાલો, જય ભીમ. જય ભીમ. વાળુકડ જીજીનું ભાવનગર જિલ્લામાંથી બોલું ભાઈ. જીજીની વાળુકડ? હા. કઈ સમાજમાંથી? આ ઠાકોર સમાજમાં. ઠાકોર સમાજમાંથી. હા. શું હતું? એક પ્રશ્ન કહેવાનો છે તમને. શેનો? એક જે ભુવા છે ને ભુવા. ભુવા? હા. ક્યાંના? વાળુકડ ના. હા. મારા ઘરના ને શનિવારે કાંક કરીને લઈને વી ગયા છે. એટલે બાઈક લઈને હે? મારા ઘરના લઈને વી ગયા. હે? મારા ઘરના લઈને વી ગયા વિધિ કરીને. એટલે દાણા જોયા હતા? કોને કાંક નાખ્યું હતું એને. હે? રાઈને દાણા નાખ્યા હતા માથે. રાતે દાણા નહીં કર્યા? હા, શુક્રવાર રાતે નાખ્યા, શનિવાર હું કામે ગયો તો એ લઈને વી ગયો. ઠાકોર? હા. તમે ઠાકોર? હા હા, એમ ઠાકોર ની ઠાકોર હમણાં ભાણિયો થાય. હા. એટલે મામીને લઈને જઈ ગયો? હા, બધી આવું બે ત્રણ બાયું આવું કર્યું છે. એક કામ કરો, કલાક પછી રિંગ કરો. મારા મહેમાન છે ને એટલે કલાક પછી રિંગ કરો. એ સારું હોય છે, એટલું કામ કરજો મારું. કલાક પછી રિંગ કરો, હમણાં માતાજી ત્રણ તાલક ઉતારો. હાલો. હા બોલો. કોણ બોલો? મનસુખભાઈ. મનસુખભાઈ, કાલે આપણે મેં તમને ફોન કર્યો હતો ને, તો એમાં હું થી મારા ઘરને મેટ્રિકર કરી લીધા. શેના માટે ફોન કર્યો? હાલો, ભૂવા માટે નથી કર્યો, કર્યા કઈ લઈ જોઈ. હા. ક્યાં ગામથી? વાળુકડ. ટીમ કાલે મહેમાન હતા ને તમારા? હા. વાળુકડ જીજીનું. જીજીનું વાળુકડ. ઈ ક્યાં આવ્યું? હે? ઈ ક્યાં આવ્યું? હા, ભાવનગરમાં. હા. એમાં મારા ઘરને મેટ્રિકર કરી લીધા 10 તારીખે. કોણ ઉપાડી ગયું? ઓલો ભૂવો હરેશ ભૂવો મેલો. રેકોર્ડિંગ છે? ના, અને બધું કાઢીને વહી ગયેલી છે. એને તમારા ઘરે દાણા ચોરા બોલાવ્યો તો કે? હા, મારી છોડીના વાળન કરવા એ બોલાવ્યો હતો. શું કરવા? માથે નાળિયેર ફેરો છે ને, વાળન કે ને. હા. 11,000 રૂપિયા મેં આપ્યા હતા. તમારું નામ શું છે? વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ ઠાકોર. એક મિનિટ. વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ. ચૌહાણ. ગામ કયું કીધું? વાળુકડ જીજીનું. વાલુકડ જીજીનું. ખારસી વિસ્તાર કરજો. કયો વિસ્તાર? ખારસી વિસ્તાર. ખાટકી વિસ્તાર? નહીં, ખારસી વિસ્તાર. ખારસી? હા. ખારસી વિસ્તાર? હા. હાલો, શૈલેષભાઈ ના દાદા ને દીકરો જ બોલું. ખારસી વિસ્તાર. હું નો ઓળખું ને. હા, એને વાડી ધીમે આવી ગયા છો. જીજી નું વાળું પણ ઓકે. હવે એ થઈ ગયું. હવે આ ભૂવો ઉપાડી ગયો એનું નામ શું છે? હરેશભાઈ નરસિંહભાઈ. ઈ કઈ સમાજના છે? એ ઠાકોર જ છે. હરેશભાઈ વાઘેલા. હરેશભાઈ નરસિંહભાઈ વાઘેલા. નરસિંહભાઈ વાઘેલા. હા. વાઘેલા. અને ઈ કયા ગામના છે? એ અહીંયા અમારી પડખે રે મૂળ તણસાના છે. રે અમારી પડખે. વાલુકડ જ. હા, એનું ગામ મૂળ તણસા. એનું મૂળ ગામ તણસા? હા. ગામ તણસા. તણસા ક્યાં આવ્યું? અહીંયા આપણે અલંગ પાસે. તણસા અલંગ પાસે. ઓકે. હવે આ ક્યાં માતાજીનો ભૂવો હતો? હવે એ દાદા કરતા હતા શ્રાવણ માં ગયા. એકવાર મારે વો પાસે જનાવર માંગ્યું હતું, મેં પછી ના પડી ગઈ. એના નંબર ચાલુ છે?
ના ના એ નંબર તારામાં ડીલર એને તમે મારી દીધો એટલે અમે નંબર તમને નખાઈ દઈશું. ચાલુ નંબર હોય ગયો ચાલુ નંબર ચાલુ નથી સાહેબ મારી પાસે એક હતો એ મેં માઇન્ડ લાવ્યો હતો કાલે. પછી આ તમારા ઘરવાળીનું નામ શું છે? કૈલાસબેન. કૈલાસબેન. કૈલાસબેન વિઠ્ઠલભાઈ. હા વિઠ્ઠલભાઈ ચૌહાણ. ઓકે. હવે આ તમારી ઘરવાળી એટલે તમારે આ જે દાણા જોડેવા હતા છે ને જોડેવા હતા એ મારી દીકરી બીમાર પડી રહેતી હતી ને બહુ કે પગ પડી ગયો હતો ને. પગ ક્યાં પડી ગયો હતો? કોને ખબર કે પડી ગઈ પછી એની બાએ બોલાવ્યો હતો. એટલે કુંડારામ પગ પડી ગયો હતો? હા કે કોને પડી ગયો ને પછી બધું દાણા જોડે પછી એને જણાવવાનું કીધું તો મેં ના પાડી. પછી મારા ઘરના ને હું કામે વહી ગયો જ નહીં. હાલો. હા હા. તો જો કામે વહી ગયો પછી મારા ઘરના કે તમારે કે વારો છે ને ત્યાં તમારે આવવું પડશે ત્યાં કે તમારે બીજું કે આ વસ્તુ કરવી પડશે આમ વિધિ છે. આ જણની બાઈની વિધિ કરે એ વિધિ કરવી પડે એમાંથી. હા એમ વિધિ કરવી કે તમારી હવે વિધિ કરી નાખી છે એને. અને પછી તમારા ઘરવાળી ત્યાં વાડામાં જતા વિધિ કરવા? ના ત્યાં સંદાસ જવાનું છે અમારે. હે? હા બૈરા બધા સંદાસ ત્યાં જવા છે ત્યાં લઈ ગયો તો. એ તમને ખબર હતી કે એમના સાના મુના? મને ખબર નથી પડવા દીધી એની. હે? કહેવાનું નહીં કે નકર કે તમારું ધણી કે ઓફ થઈ જશે કે. છે એટલે બાઈ સાના મુની ત્યાં વિધિ કરવા જતા. હા નકર કે તમારો છોકરો કે ઉલ્લી જાય તો કે એમાં બરાબર છોકરો મારો માંદો પડ્યો સમજ્યા. હા જગ્યા હા પાડીએ મારે હવે. પછી આ વિધિ વધી છે. હા હું પછી એકાદ બે વાર વિધિ કરે ને પછી વિધિ વધી જાય. હા વિધિ કરી નાખી મારી છે આમ. પછી તમારી ઘરવાળીને પછી એમ કરતા કરતા પ્રેમ થઈ ગયો. હા હોય ને મને ખબર નથી પડવા દીધી. હા અને એને આજકાલ 9-10 તારીખે મેત્રિકાર કરી લીધા. એમ નહીં આ તમારી દીકરીને તમારે ત્યાં દાણા જોડવા અંદાજે કેટલીક વાર આવ્યા છે? એના પડકે 2-3 વાર. હા પછી તમે હાજર ન હો એટલે પછી ગમે ત્યાં ઓછીતા નહીં જોતા હોય ને. અને અમારે ખાસ એમાં ઘણાને જોયા બધા દાંડા થઈ જાય. એમ? હા અમારા બધા ભાઈઓ દાણા ઈ જ જોતો હતો. હા. અને અમારા ગામની અંદર એક ખરક કરીને છે ને પટેલ. હા. એને કાંઈક કામ કર્યું એ માનવામાં એક શું હોય આપણે એક નાગણી બા છે ને પટેલ ફાર્મ વાળા જોડે ને કે ઓન કે એ ભાઈનું માન વધી ગયું. હા. આવા કરવા માંડ્યો. હા હા. તમારી ઘરવાળી દેખાવડી છે? હા મારી આમ નમણી છે. હા નમણી હોય ને આ નમણી નારી હોય એની હારે જ આ બધા વધારે દાણા ન્યા જોવાય. નમણી હારી સાચી વાત ખબર ન પડે ને. હા. અને હું તો એમ હું પાછો ભણેલો નથી પાછો. હા તમારી ઘરવાળી ભણેલ છે? એ 2 ચોપડી ભણેલી છે અને અત્યારે 5 ચોપડી બતાવે છે. અને ઈ કયા ગામના છે? ઈ કયા ગામની દીકરી છે? અને નાના હુરકા સોનગઢ પાસે આવ્યું. સોનગઢ પાસે નાના હુરકા. એના બાપુજીનું નામ શું છે? ગોવિંદભાઈ ઈ ભાઠી દાદાના ભુવા છે ઈ કે. હે? હા. ઈ કેના ભુવા છે? ભાઠી દાદાના કાર ભેરવ ને એના. હા એના બાપુજીનું નામ શું કીધું? ગોવિંદભાઈ. હા તો ભાઈ એક કામ કરો ને તમે એને બાપુજી પાસે દાણા નાખો ને કે તમારા મામા તમે મામા કયો હું કયો? મને અમે પપ્પા કહીએ. હે? પપ્પા કહીએ પપ્પા એમ. હા તો કે પપ્પા હવે તમે કઈ મારા દાણા નાખો આ તમારી દીકરી લઈ ગયો એ ભૂવો લઈ ગયો. એને એમ કીધું કે મેં બાધા રાખી છે તમારે કાંઈ નહીં કરવું એમ મને કીધું. તમારે કાંઈ નહીં તમારે તમે કાંઈ કરવાનું ન હોય તમારે પાસે શું હોય તમે એવું કાંઈ કરો. હા એ ઘણા મારો હારે દાણા જો છે રાજકોટ થી બધા ઘણા જોરાવ આવે. હા એનો નંબર એ આપજો કહેતા હોય તો. કેના? હારા નહીં દે. હા તો એને આપો ને ભાઈ એને હાંકી નાખો ને તો જ એનો આ ભાઈ ને મારી ઓને એને સડાઈ રાખી. કોઈને? હારે મારે હા હું તેડવા જાવ જ નહીં. હા કાક હોય તે પછી આ ભૂવો બાપા પાસે દાણા જોડે બાપા પાસે નહીં જાય ભૂવો મેં જોવડાવ્યા છે. એ તો તમે સમજતા બાપા પાસે દાણા જોવામાં આ જે ઓલા વાડામાં દાણા જોવાના આવે એ કઈ બાપો એ રીતે ન જોઈ. હા તો મારે હારો નંબર આપું છે. હા આપો ને. એમની પછી આ જે ભાઈ હરેશ ઉપાડી ગયો એ કેટલા ભાઈઓ? એ 2 ભાઈઓ છે આ મોટો. ઓકે તમારા ભાઈઓમાં થાય કે શું થાય?
અમારે ભાણિયા થાય. હા તો આ એની મામી થતા. મામી છે. હા મામી ભાણેજની જોડી થાય અહીંયા શું. અને અત્યારે એને ઓલો મેચ કરી નાખ્યો ને ઓલો મેટ્રિકાર. તો આ તો ઓલું મામા વાળું થયું. મામા મારી પદ્માને કેજો જો ને દાદા કરીને જુવાર એ ભુવાએ ઉપાડી મારી બાયડી રે લોલ. એવા મનસુખ મામા બોલા મનસુખભાઈ. હા એટલે ભાઈ મેટ્રિકાર કે ને મારા છોકરા વાંચ્યું ને હા તો મારા છોકરા દવાની શીશી લાવ્યો. હા બાપા ત્રણે પી જઈ ચાલો. ના ભાઈ ના એવું કાંઈ ન કરાય. મેટ્રિકાર કરે કે મારી મમ્મી વહી ગઈ એમ કરતી હતી. એવું કાંઈ કે નહીં આવે મારી મમ્મી કે બાપા હાલો છે દવા પી જાવ કે ના બાપા ના. સાનવી છે સાનવી. એ રાજકોટ વાળો કોમ કાઠી દરબારનો ફોન આવ્યો જ નહીં. એટલે એવું ન કરતા કે હું તમારે લાગવો કરું છે કે છેલ્લી મનસુખભાઈ લાગવો કરવું છે. મંત્રીભાઈ બોલે કાર કહી બરાબર પીએ મંત્રી કાર કરી આવી છે બીઓ માં જતી ભાઈ ભુવા છે ને ભુવા ભુવાનું આખું ભેદ અલગ છે સાહેબ. એટલે કાગળ આવ્યો ને એટલે મારા છોકરા વાંચી હું વાંચ મારો છોકરો વાંચે 10 મહિને લીધો ને એટલે હા એટલે કે મારી મમ્મી કે લગ્ન કરી દે કોર્ટમાં પછી હવે આપણે નથી જીવવું છે. એ લગ્ન ન કર્યા હોય એલા મેં કીધા ને કાંક એ કાંઈ અમને ખબર ન પડે ને ગામડે વાળાને. એ કાંઈ એનું હાલે નહીં ભાઈ. અત્યારે મારા કાગળ આવ્યું છે તેમ ક્યારે તમારે વર્ષો કરી નાખું એમાં. હા કાંઈ જરૂર નથી હોતો. એના ભાઈઓ બધા એના છોકરા બધા અમને 2-3 બાપ દીકરા મારવા દોડ્યા હતા ત્યારે. કોને મારવા થયા હતા? મને તારી ઓવે કે પાઈ દીધું મારા ભાઈને માપાડી છે. કોણ મારવા થયું? આ છોકરા બાપા છોકરા આ છોકરા બાપા છોકરા. હા હું પછી બહાર વીએ વચ્ચે રખડું બહાર. હા અને વચ્ચે જ મેં યાફર લખાઈ દઈ યાફર નથી ખાઈ એમને કેસ લીધો કે કેસ નથી યાફર લીધી ખાલી. એ તો જે મેટ્રિકા થઈ જશે કે ધીમે ધીમે જવા જોઈએ. ભુવા છે ભાઈ જો કબીર સાહેબે એની ખૂબ ટીકણી કરી પણ આ લોકો સમજતા નથી. અને મને કે ઘરાણે તારા જાય છે ને તારા પૈસા ગયા છે જાઓ. ના પણ હવે શું છે કે આ પબ્લિક ભુવાની જ વાજે ચડી છે. માતાજીના ભુવા તેલમાં હાથ નાખવા તાવડેમાં હાથ નાખવા ને આવા ગલકા બટકાવા દાણા સોવા ને પછી બાજુ ઉપડી જાય. ભુવા સિનારવું કર્યા વગર નો રહીએ કેમ કે એને ઝાંઝી બાયુનો પનારો હોય હાન થાય તો તમે 200 થી 500 બાયુ જો તો એમાં એક તો એને ગમતી બાય આવે. હાજી વાયો મંજૂર એની પસંદ આવે એવી એક બાય આવે એટલે પછી એના દાણા જોર થી જોઈ. પછી એને કે તમારે છે ને તમે આવજો તમારી માથે જાજુ કરી મૂક્યું છે તમારે તો અંગત વિધિ કરવી જોઈએ. કઈ આ જે પુરુષની વિધિ આવે ને મન મોજ કરવાની ઈ વિધિ એની પાસે બહાર પડાવે. હા સાચી વાત. અને મારે એક એક્સિડન્ટ થયું ને તો તારે એક્સિડન્ટ થઈ ગયું એકદમ આવી ગયો નિવત કરી દીધી. એક્સિડન્ટ થાય એટલે હું ભુવાને કરી એક્સિડન્ટ ભુવાની બાયુ બીજે હારે વી ગયું એલા મારી આવું શું અત્યારે કબીર સાહેબે ચોકી ના પાડી કે ભાઈ ઈ મારે નથી જોવા. કબીર કે ઈ મારે નથી જોવા. એલા ઈ માર્ગ જોઈને સંતો કે મારા મનખા જન્મ નથી ખોવા. કબીર કે મારે ઈ માર્ગ નથી જોવા. એક ભૂવો ને બીજો ભૂવા 18 લાખ હુવા. સાચી માતાની કઈ જેને ભાડ નો લીધી ને હારા ધૂણી મુવા. કબીર કે આ માર્ગ મારે નથી જોવા. ભૂવે ભરાડીની વાયદે ચડ્યા એટલે અટણ આ દુનિયા છે ને ભાઈ જેની બાયુ ને સિનારવા શીખડાવવા હોય ઈ ભૂવે પાસે જવા દે. મને ખબર નથી બધી બાયુ હારે આવું ન થાય. શું કામ કે બીજી બાયુ દેખાવડી ન હોય. દેખાવડી બાય હોય નમણી બાય હોય રૂપાળી હોય એને ગમતી હોય એટલે ઈનો જોહો તમે નાખત આકા જેવો હોય એને વાડામાં લઈ જઈને જોવો જોઈએ. એમાં અંગત વિધિ આવે એને ઉતાર કરવો પડે નકર તમારા ઘરમાં કોઈક મરી જા કેમ કે એનું શરીર સુખ માણવા માટે થાય. ખબર ન પડે અપમાન જાય એટલે સમજી ગયા. બાકી તમે ઈ વાતમાં શું મજા ભલા માણસ એની બાય ભલણ હામરી હોય પણ નમણી હોય અને એને ગમવી જોઈ. સાચી વાત. મૂળ એને ગમી એટલે તમારે માની લો કે આપણો જો હોરો કાઢ નાખીએ. હા એવું જ કીધું મારા છોકરા રોવાનું મને સમજો મારા છોકરા છે 5 દિવસ ખાતા નથી સાહેબ. પણ તમે એક કામ કરો એમાં ચિંતામાં નહીં પડવાનું. ઈ બાય રહી ને ઈ કોઈ બાય જ ન કહેવાય. તમે સમજતા નથી. જેના બાળક જેને ઘરે ન વળગ્યા જેના દીકરા જેને ઘરે ન વળગ્યા ઈ ઓલો લઈ જનાર હું એને ગળે વરગવાનો એલા. હું કઈ મારા છોકરા બીજા બાપા તેમ હાલો મરી જવું. ના એવું કાંઈ ન કરાય મરવાનું. એવું લાગે તો હું આ તમારો ઓડિયો વાયરલ કરું છું આવશે પાછી બુંબુડા નાખીએ. અત્યારે ક્યાં રહીએ છે? સુરત છે સુરત ત્યાં કરે નથી સુરત છે.
એના ફોટા બોટા ને એવું છે તમારી પાસે? આ ફોટા મારા છોકરા નથી આવેલા, મેટ્રિક કાર્ડ ના ફોટા છે એમાં, ને મારી તમારી ઘરવાળીના ફોટા નથી? છે ને મારી પાસે છે ને, બે તાજા ભાઈ વોટ્સઅપ માં મોકલો, પછી તમારા હારા નંબર મોકલો. ઈ કેના ભૂવા છે તમારા સસરા? એ લઈ ગયો ને, હાલ હું આપું નંબર, મને એમ નહીં આવડે. હું સાંભળો, પેલા હું પૂછું ઈ બોલતા નથી. તમારા સસરા, તમારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ. હા, એક મિનિટ ઉભા રહેજો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ બાલાભાઈ. બાલાભાઈ. ઈ ક્યાં ગામના છે? નાના હુરકા. નાના સુરકા. નાના સુરકા. નાના સુરકા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ ભાઠી દાદાના ને ભાતીજી દાદાના. આને કાકા મને વાડ મેં તો ઈ ભાતીજી દાદા. ભાતીજી દાદા અને કારિકામાં. હા, ને કાર ફેરવ. અને કાર્ડ ભરો. ઓકે, એના નંબર બોલો જી. 94 9 4 28 2 8 2 3 2 3 0 0 6 11. 2 4 6 8 ને 10. ઓકે, હાલો, હું હમણાં એને ફોન કરું છું. પછી મને તમે આ ફોટા મોકલો. તમારા દીકરા કેવડા કેવડા? એક છે મારે 13 વર્ષનો ને એક છે 14 વર્ષનો. ઓહ, 13 ને 14. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે તમે મને તમારી ઘરવાળીનો ફોટો, પછી આ ભગાડી ગયો એનો ફોટો, ભુવાનો. ભુવાનો ફોટો ઓલામાં છે મેટ્રિક કાર્ડમાં, બીજો મારી પાસે નથી. હા, તો એ મૈત્રી કરવામાં જેમાં જ ફોટો પાડી નાખો. પછી બીજો છે ને, ઈ ભુવાના ધૂણતા હોય એવા વિડિયા ને એની આઈડી બાઈડી છે કઈ? એ કાઢી નાખ્યું મારા ઘરના. એમ નથી કેતો, ઈ ઓલા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ને એમાં એની આઈડી છે? ના ના, એવું મને આવડતું નથી ને વાપરતો ઓછો. તમારો છોકરો કોઈ ત્યાં છે ને? બીકના મારે હું બહાર છું વાડીઓમાં. એટલે બીક છે નહીં છે તમને? એની એ લોકો ઘા કરી દીધા હોય તો સાહેબ. બાઈ ઉપાડી ગયા મત તો કાકરે. હા, એ વહુમાં છે હમણાં 25 લાખ. પછી તમારે તાલુકો કયો છે? મારે તાલુકો તાલુકો કયો છે? ઘોઘા. ઘોઘા. ઘોઘા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી દો, તમને ભય હોય તો. ના ના, વૈદ્યુત મેં આપેલી છે તો કઈ કે તમને નહીં કહે કે વચ્ચે જ મારું લાગે પોલીસ સ્ટેશન. વર્તેજ? હા હા, તો ત્યાં સાહેબને મળી લેવાનું. પોલીસ ને વાત કરશો ને, તમારી રજૂઆત કરો એટલે ઈ ધ્યાન દે. હો, હા, વાંધો નહીં. મારવા આવે ધમકી, એમને તમને ધમકી મારવા આવે, તમને મારવા આવે એવું કરે છે? નિયમ નહીં મને કે તારી હોય કે આમ કરી નાખ્યું કે ઈ કે તારે વરને ખવડી એમ બાંધે. હે? હા, કે તારે વર વોવે ખવડી દીધું કે મારા વરની કે એની એ ઓના લગ્ન થઈ ગયા? એના છોકરા છે લગ્ન કરે જેવડા ત્રણ. એના? હા, તો એને માતાજી સદબુદ્ધિ દીધી. હું અને ઓફિસમાં એને એક છોકરાનો 30,000 પગાર છે ત્રણેયનો. ઓહો, એક માસ્ટરમાં નોકરી કરે છે. સરકારી? હા, નહીં પ્રાઇવેટ. હા, એના છોકરાનું નામ શું છે? એકનું નામ નામ તો ભૂલાઈ ગયું, પછી નામ આપું છું ને કયો તો. એની ઘરવાળી છે, એ શું કામ કરે? ઈ વાડીએ ભાગ રાખો. આ ભાગ રાખતો આ ભાઈ, માતાજીના ભુવેથી તમે શેતી નાલો. હું તો માનતો જ નથી. તમારો વિડીયો જોઉં જ નહીં. હું તમારો વિડીયો લગભગ આ માતાજીના નામે ઓલેને ભરમાવે બાયું ને, પછી એને ગમતી બાઈ હોય ને, હવે બૈરાઓનું હૃદય બીકણ હોય. હા હા, એટલે એને ક્યાંક બેન આવું રીતે છે અને તમારા વિધિ કરવી જોઈએ. અને તમારે રાતે 11 વાગે સાનું મુનું કોઈને કીધા વગેરે આવવાનું છે. હા, એક દી રાતે હું સૂતો હતો ને 12 વાગે મારી ઓને કહ્યું ક્યાં જાતો કે ક્યાંય ને, પછી હુઈ ગઈ. હા, એ તો એ વિધિ કરવા જતા હોય એમ, જા, કેમ કે આમાં દેવગતિમાં વિધિ આવે. અને એ રાતે એની પાસે જાય ને ત્યાં જ વિધિ પતે. તમારો વિડીયો કે વિધિ વિધિ ન કરે ને કયો ભલે મરી જાય કોઈ દાણા માવાનો. એટલે અટાણે છે ને જેટલા ભુવા છે તમે યાદ કરજો. ઈ સિસોડામાં નો આવી જાય મને યાદ કરજો, કેમ કે ભુવા છે ને બાયુના શોખીન હોય. હા, અત્યારે મારા છોકરા બીજા રહેતા નથી. કાંઈ વાંધો નહીં, થોડાક દેવું થાય, કેમ કે હજી માના લાયક છે અને હજી સગીર કહેવાય. શું કહેવાય?
હા હા હવે તમે તમારી વાત કરો છો, એને તો 3 જુવાન જોત મૂકીને વિયો ગયો હતી, એને એના ઘરે તો ભી તો પડી જ છે. હા આને ભૂવા ભરાડી આવું કર્યા વગર નો રહે. તમને ચોખ્ખું અમે તો ભાઈ લગભગ મેં હજારક વિડીયોમાં કીધું હોય છે કે ભૂવા બાયુના શોખીન હોય. ભૂવા છે ને એને હારી રૂપાળી બાઈ એને ગમતી આવી એટલે ગઈ. એ જો છોકરા નામ આવી જાય ત્યાં તો દાખી દઉં. ક્યાં છોકરાના? અલા ભુવાના છોકરાના શું નામ છે એનું? એક નામ હું અરે તો હાર્દિક. હે? હાર્દિક નામ છે અને એક ધાર્મિક. હા બીજું એક મહેશ. ઠીક ઠીક કઈ વાંધો નહીં. હવે એમાં શું છે કે એમાં એને બિચારાને શું વાક? આમાં શું છે તેનો બાપ જ એવા ધંધા કરે. તમે જેટલા માતાજીના ભુવેના દાણા જોતા હોય અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગી હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી નો હોય ને ઈ ઝપટમાં નો આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય, પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી ચાલી ચાલીને ઝપટ્યું નાખે. હાલ માડી દે વસન, આને પાડી દેવાની છે. તો કે હા માડી હાલ દીધું. હાલ તો મારી હું કહું છું આ કોઈને વાત કરવાની નથી માડી. અને જો આ વાત કોઈને ભાઈઓ કુટુંબમાં તારા ધણીને કહે એમ ન હો તો મારી વસંત આને રાતે એકલીને બોલાવવાની છે એમ કરીને બોલીને સંભળાવે. એટલે તો મારી હાલ જો આમાં મારી જાનનું જોખમ એને ખબર હોય મારવા વાળા હોય તો રાતે એને વાંહી ગયા હોય એને ટાટિયા ભાંગી નાખે. એટલે એવું કે મારી કોઈને વાત નહીં કરું. એટલે કે બેન તમે એક કામ કરો, જો તમે કોઈને કયો એમ ન હો અને આ વાત આ તો તમારી માથે જે કરી મૂક્યું છે એ તમારી જિંદગીમાં તમારી માથે કાંઈ ન થાય એમ હોય અને બેન તમે કોઈને વાત ન કરો એમ હો તો આની વિધિ કરવી પડશે. પણ એ તમારે કોઈને વાત ન કરાય હો તો હું કોઈને નહીં કહું. બેન સાચું કહેજો હો, આ તો મારી દેવની હારે વાત કરો છો અને અહીંયા જો ખોટું બોલ્યા તો બાપ મારી મેલડી તમારે તમને કહું ખોથડા કાઢ નાખો. બાપ આ તો હાલ મારી દે વચન એટલે દે. પછી કઈ કામ કરો બેન, તમે છે ને આજે થોડુંક ટ્રાફિક છે અને આજે જાજા માણસો છે એટલે તમે કામ કરજો, તમે આડે દી આવો એટલે કોઈ ન હોય ટાઈમ. પછી સબથી નાખતા નાખતા એમ કે બેન હવે તમે કામ કરો, આ મારા મોબાઈલ નંબર છે, હવે આમાં તમે મને વોટ્સઅપ માંથી ફોન કરજો. એટલે વોટ્સઅપ માં ફોન કરે પછી કે બેન તમે એક કામ કરો, આમાં વિધિ આવશે, નકર કાં તમારો ધણી મરી જાય, કાં તમારો દીકરો મરી જાય, તમારા ઘરે વિઘન આવી છે કેમ કે તમારી માં તો કરી મૂક્યું છે. આ જ્યાં લગન ઓના કાબુમાં ન થાય ને ઓલી આની હારે ચાલુ ન થાય ત્યાં લગન દાણા જોયા જોઈ. આ દુનિયામાં આવી બધી લોલમ લોલ હાલે છે. એટલે જેની બાયુને સિનારિયું બનાવ્યું હોય ઈના ભાઈડા આ દાણા સોવરાવા લઈ જાય. એક બે કેટરસ માં કામે જાતી હોય અને કેટરસ માં કામે જાય ત્યાં કણે પર પુરુષ હારે જ આના વ્યવહાર હોય. હવે એની બેટા શું થાય, એના ઘરે ખાવા ન આવે, આ તો ખાલી બાય ઈ બાય, બાકી તો પરબાર્યું જાય. કેટરસ વાળી છોકરી હારે લગ્ન કર્યા હોય ઈ ઘર બંધવું નહીં લોઢાના સીણા થાય ભાઈ. દાદા પબ્લિક માં રખડી હોય, દાદા છોકરી હારે રખડવા જાતી હોય, પરબાર્યું ગેસ્ટ હાઉસ માં રખડતા હોય, એનું ઘર બંધવું ઈ કઠણ છે લોઢાના સીણા બાપુ. આ તો દાડી જાતી મારી હારી દાડી આવતી. હા ઈ દાડી આવતા બધું આવું થાય. આ તમને એક જીવનના વ્યવહાર આ કઉ છું, મને કઈ વાંધો નથી કોઈ યારે. સાચી વાત છે. સમજક ના કે પણ આ જે બાબત કેવી છે કે ઈ બધા જે રેઢિયાર ઢોરની ઘોડે રાતની જે બાયુ રખડતી હોય એની કિંમત શું હોય ન હોય કઈ. તમે સમજ્યા? એટલે આમાં એની બાજી બગડે. પછી એનો ઘર પરિવાર બધાય પછી એની વેલ્યુ ન હોય. કોઈ 5 માણા હોય છે જે કેટરસ માં જાતી હોય બાયુ એને કઈ વ્યવહારશીલ ન હોય, એને કોઈ સમાજમાં હારે ન બેહાડે, ફલાણી ભાઈ બોલાવો ને ફલાણી ભાઈ, કેમ કે એને ખબર છે કે આ રેડિયો રખડતી કોઈ મોઢે કીએ નહીં. આ બધા જીવન છે એવા છે ભાઈ, એમાં તમારી રીતે તમારા ઘરનું તમારા પરિવારનું તમારે જ્યાં લગ્ન ગુજરાત ન હલાવો અને તમારી બાયુને તમે જ્યાં ત્યાં કામ મોકલો, જેની તેને ત્યાં આ કામ કરાવવા મોકલો, બાપા દિશા આવી થાય. કામે રાતી એટલે જવા મળે ભુવાની હારી. એ ભુવાની હારે જ જાય પછી તો એ સબસિડી નાખે ત્યાં એને વિધિ ચાલુ રાખવાની હોય. એ ઘરે ને ઘરે જ રહે મારા ઘરના, હું જ જાતો બધે. આવું છે. હા એટલે પછી આવું થાય બાપા, એટલે એવું થયા કરે. હવે મને તમારા સસરા હારે હું વાત કરું છું, એ તમારા સસરા કહે તો આવી જાય ખરી પાછી? એવું કઈ કોન્ટ્રાક્ટ નથી થતો.
એમને તમારા હારા પાસે કઈ જોવરાવ્યો હતો કે આની પાસે જોવરાવતા હતા? એ આની પાંચ છે એનો હારા મારા બાપા મારા હારાને કહેતા જ નહીં કોઈ. તઈ આવડે આની પાસે જોવરાવતા? હા અને પાછા મેળી મને મોડે હાથે મૂકી દે ને પાછો વાટી ન્યાય હાથ મેં કર્યો તો મારા હારે હમણે. હા હા તું હું કહું તું જોડો બંધ કરી દઉં મેં એમ કીધું ને. હા મારા હારે ક્યાં વ્યાયામ થાય છે કઈ હાથ મેં આવ્યા. હું એવો છે કે ખોટા આમ ખાય છે કે હાથ મેં કહો છે હાથ મને હાથ મેં મેં હાથ મેં એને હાથ મેં કહ્યો. પછી હું બાજુ કામે સડી ગયો. નાના નો જો ઘર ધોવાય છે. ઈ સુરતમાં કઈ જગ્યાએ રહે ખબર? ના ના કઈ એડ્રેસ જ નથી આપ્યું. કોઈ ફાર્મમાં છે ઇટાલિયાના ફાર્મમાં. કાંઈ વાંધો નહીં. હવે એના ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, પછી તમારો ફોટો મોકલો ને ઓલો ઉપાડી ગયો ને એનો ફોટો મોકલો. એનો ફોટો ઓલા મેટ્રિકારમાં છે સાહેબ. હા એમાંથી મોકલો. એ સારું મોકલો હાલો. અને આ ઓડિયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં, ભુવા ભરાડી અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા મારે મંજૂરી છે ફૂલે ફૂલ. હાલો તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો મોકલો અને ઉપાડી ગયો એનો ફોટો મોકલો. ગાયગામાં મોબાઈલ નંબરમાં તમારે ત્રણેય ફોટા નાખો. અને વોટ્સઅપ આમાં તમે હાય કરી દીજો. મને તમને હાઈ કરવાનું વાર લાગે, તમને નથી આવડતું? નથી હું અભણ છું એટલે જ ને હું બીજા પાસે કરાવવાનો છું. હાલો હું તમારામાં હાઈ કરી મોકલું છું હવે તમારા નંબરમાંથી. યા સપોર્ટ રાખો. યા હાલો. હા હાલો. હલો હા હા ગોવિંદભાઈ બોલો. હા બોલો બોલો. હા હવે કીધું થોડુંક આપણે જોવડાવવા માટે ફોન કર્યો હતો. હા તો થોડુંક જોવડાવવાનું હતું તો કેમ થાય? અરે આપણે બધું બંધ કર્યું ને. હે બધું બંધ કરી દીધું. ઓળખો મને? ભલે જાણીતા હોય કે ન હોય હા તો બધું બંધ કરી દીધું હવે. હાલો આવો. તમે મને ઓળખો છો પણ? હવે કાંઈ ખ્યાલ નથી હો. ભલે આપણે જાણીતા હોય કે હગા હોય કે અજાણ્યા હોય. હા નકર મેં કીધું હું છે કે મેં જોવડાવવા માટે એટલે રિંગ કરી. મારે હું કરવા હે હા ના ના તો આની પહેલા જોવડાવ્યા હતા તો જોતા હતા એ બે અમે બે જણા આખું ઘર નહોતા આવ્યા હમણે. હા કેટલો ટાઈમ થયો? હમણાં મહિનો દી જેવું થયું. ના ના હે ન હોય ને. તમે ગોવિંદભાઈ બાલાભાઈ નાના સુરકાથી બોલો ને? હા હા તમે ભાતીજીના ભુવા છો મહાકાળી માતા? હા તો પછી કેમ તમે ના પાડો? એ તો બરોબર એ પાકું છે પણ મહિના દી પહેલે કોણ હવે મને ખ્યાલ મારું થાય છે એમ. તમે તો જોવાનું બંધ કરી દીધું? હા તો હા હવે આપણે સરદારજી દાદા કામ કરે એક વાત જોયું છે. હા દાણા બાણા એ બધું આ સમયમાં કાંઈ કરાય નહીં. એવું છે? હવે કામ કરે આપણે બાધા રાખે કામ થઈ જાય તો દર્શન કરવા આવે એક વાત જુદી છે. હા આવો ને ગમતારે દાદાને આપણે પ્રાર્થના કરીએ કામ થાય. તો હું તમે આ પાડો તો થાય કેમ ના? તમે કહો છો બંધ કરી દીધું તો અહીંયા હું પ્રાર્થના આવી? એટલે ભલે દાણા બાળાની વાત નહીં. હા અરે એમ નામ થઈ જ જાય. આપણો ભરોસો થઈ જ જાય. એમાં હું છે મારા બાઈ વહી ગઈ. હે મારા બાઈ વહી ગઈ છે એટલે કીધું જો પાછી લઈ આવો ને હા તો એટલે એના માટે આ બધી હવે અંગત વાત હોય ને નકર પછી હું છે ખાલી અટાણ રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા. હું થઈ ગયું? નહીં નહીં વાતો જ નહીં નહીં. એટલે આપણે કદાચ આપણને એમાં ઓલું જ નથી ભાઈ. એમની તો પાછી વહી આવે એમ હોય ને તો આપણે આરદા કરીએ એમ. નહીં કાંઈ નહીં ધંધા જ નહીં. જાય તો એના ભાઈ આવે તો એના ભાઈ. એ બધું ભાગ્યમાં તો છોડી દેવું તો પછી મારે શેનું જોવડાવવાનું એમ કહું છું. આ ભાગ્યમાં હતું એ તો બન્યું છે. હવે તમારે આપણે દેવથી કાંઈ જો આ પાછી આવે એમ હોય એ કરવાની વાત છે. નહીં નહીં આપણે કાંઈ રસોર નથી આમાં. કેમ? નહીં નહીં તો મારે શું કરવાનું? અમારે તમને મોજ પડે એ તમ તારે. તમે ગોવિંદભાઈ આપણે કે આમાં કોઈ દાણા જોવા પહેલેથી રસ નથી. પણ આપણે આરદા કરીએ ક્યાં ઉભા રહીને આરદા કરી તો આપણું પતા એમ કહું. એમ નહીં મનોમન આપણે માનતા રખાય ભાઈ તમારું કામ થાય દર્શન કરવા નક્કી કેવું. આપણે પહેલેથી જ એમાં રસ નથી ભાઈ. એ આ બીજા ભુવા ને મારું બધું અલગ છે આખું. એવું છે?
હા એમને તમારે ત્યાં તો બધા માણસો તો આપણે આવે જ છે બધા, એ બધા કરી તો સી જ ઈ કામ, પણ તો ત્યાં બધાને અડધા કરવા, બધા ત્યાં અડધા કરતા આવતા છે. આ બધા માનતા કરે ને જો કામ થાય થયું નકર થયું. શેની એવું માનતા કરે કરવા? આપણે. માનતા, હા તો હું માનતા કરું, પણ શેની માનતા કરી મેળાવ? તમને મોજ પડે. આપણે મોજ એટલે પછી શેની માનતા નહીં કરે? નહીં, વાત જ આપણે વાત જ નથી કરતા કોઈને, માં માનતા રાખો કામ માનતા રાખો. તો ભાઈ શું કરવાનું? કઈ નહીં. ઠીક ઠીક. હવે હું એમ કહેતો હતો ગોવિંદભાઈ કે ઠીક છે આપણે બધું ભાઈ હાલો, હા આપણે મહેનત કરવાની છે. આપણે એટલે મહેનત કરી, પણ આપણે તો મારી સામે જો ધૂપ ધુવાડા કરી, પગે લાગી, તમે કયો ઈ મહેનત કરી. આ બીજું કોઈ વસ્તુ આગળ હાલવાની જરૂર જ નથી, અને આપણે મહેનત કરવાની છે. તો પછી માનતા રાખવાથી તો પછી મહેનત કરવાનું તો બે ધારી તલવાર અકાલો તમે, કાં કે મહેનત કરવાની કાં કે આસ્થા રાખવાની. એટલે એક વસ્તુ કયો તો આમાં હું છે, જે માણસ દુખી હોય ઈ તમારી પાસે આવે, દુઃખ વગર તમારી પાસે બાકી તમે આદિ લગન કા ફોન કર્યો કઈ? મહેનત કરવાની વાત આપણે આ મજૂરીની વાત કરો. હું આ તને વાત કહી છે માતાજી માતા આસ્થાની ધર્મની, કેમ કે બાઈ ભાગી ગઈ છે એમ કહું છું. એ તમે ગમે વ્યવસ્થા કરવામાં માને શું છે? હવે તમે જો તમે ભૂવા છો, મેં તમે ફોન કર્યો તો મારો બાપો એ ઘરે બેઠા છે. એ કરાય ને પણ મારો બાપો નથી, કોઈ ભૂવા નથી, એટલે મારે એની પાસે હું શું કરું? નહીં નહીં, એ વાત જ નહીં, આપણે અમારો અસર નથી. હવે હું એમ કહું છું, હાલો એ વાત કાપી નાખો. હવે બીજું હું એક તમને એ વાત કરું કે ઓલા વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ તમારે જમાય છે ને, તમારી દીકરીનું નામ કૈલાસબેન, ઈ આ બોલો કઈક ભૂવો લઈને વે ગયા હતા, એના બારામાં મેં પાસે તો ઈ એક મેં કીધું આપણે તો એનું કઈ સેટિંગ થાય એમ છે પાછી આવે એવું તમારી દીકરી? નહીં આપણે ઓના બાજની વાત એમ નહીં, પણ હવે તમે મારી ઘરના હોય કે બાજના હોય મારી ઈ વાત સમજાઈ ગઈ, પણ હું એમ કઉ છું કે તમે આટણ સુધીમાં એટલે કેટલા એના દુઃખ તો ભાંગ્યા જ છે તમારા દેવ. નહીં નહીં, વાત જ નહીં, આમાં કોઈ કહેતો આવે તમે સાબિત કરી બતાવવાનું. તમારા જમાઈ ની હારે મારે વાત થઈ હતી, કોની હારે? હા વિઠ્ઠલભાઈ. અમારો જમાઈ છે ને, એ આમે બોલે ને આમે બોલે ને, કદાચ મારી દીકરી હોય કે ઘરના હોય, આપણને એમાં રસ જ નથી, ભાગી ગયા હોય એમાં. તમને ઓલો ભૂવો લઈ ગયો, તમારી દીકરીને તો ભૂવો જ લઈ ગયો છે. ભૂવો લઈ ગયો કે ચાલુ માણા લઈ ગયો, આપણને એમાં રસ જ નથી એના કર્યા એને ભોગવવાના. ભાઈ ઈ તો આપણે સમજી ગયા, જો ઈ આવું બનાવ મારા કર્યા આમ જો હાલો મનસુખભાઈ ઓળખી ગયા તમે? હા એટલે સરખી વાત નથી કરતા, કયું ના તમે મને ગલત હાલે ચડાવો છો. હાલો હા આમાં જિંદગી બગડી ગઈ. તમે એમ તોય કહેતા નથી કે હું ઓળખું છું એટલે હું આલા બાલા કરું. તમારા વિડિયા બહુ મજા આવે એમાં. અરે જિંદગી બગડી ગઈ મારી. આમાં મારા કોઈ પણ તમે કહો છો તમે અંગત હો ગગા હો છે, પણ તમે કેટલું બધું આમાં હાથા ખોટું બોલો. તો પણ મેં તમને પેલા કીધું કે તમારી વાત ઉપરથી તમે મને ઓળખી ગયા છો. હાલો હા આમાં નંબર નથી, પણ મને અવાજમાં ખ્યાલ આવી ગયો. ઈ મેં પહેલી જ વાર ફોન કર્યો, મેં તમને કીધું તમે મને ઓળખો છો, એટલે તમે કીધું ના ઓળખતો નથી, પણ તમે પછી છે ને તઈ વાત ન કરી, પણ તમે મને ઓળખી ગયા હતા તઈ જ. હાલો હા તમે મને તઈ જ ઓળખી ગયા હતા એમ. તમારો અવાજ ઓળખી ગયો. હા એમ કહું છું એટલે એમ કે હાલો હા તમારો વિડીયો કોક જ છો, બાકી રહ્યો નકર મજા આવે જોવાની. એમ નહીં તો સાંભળવાની. મારી વાત સાંભળો, હવે તમને આપણે હાલો ને હવે એ વાત આવવા દે. હાલો ભૂવા હાલો હા તમે જાણ કે બધી અંતરતા છે. ઈ વાત હતી, ઈ તો તમે સમજી ગયા છો. ઈ તો અટાણ લગભગ ભૂવા રહ્યા ને આ સિસોડામાં આવ્યા પછી બધા એમ જ કહે છે કે આ બધું અંતરતા છે, પણ મારો દીકરો મારી વાત કઈ બહુ. હવે હું એમ કઉ છું કે તમારી દીકરીનો ઓલો ભૂવો ઉપાડી ગયો છે, એને થોડુંક તમારાથી જો સમજતી હોય તો તમારી દીકરીને તમે સમજાવો. આ નાના છોકરા છે અને એ તમે સમજાવો. મારી વાત સાંભળો મનસુખભાઈ, હવે આમાં તો અત્યારે તો ગમે એમ કહો તો કોઈ કોઈનું માને એમ નહીં. એમ વાત નથી. તમે બતાવો આજે તમારી દીકરી છે, તમારા ઘરના હારે કોઈ હારે વાતચીત કરતા હોય અને એને તમે કહો કે આ તારા નાના છોકરા છે અને આ ભૂવામાં હવે અમારે મારે સાંભળો ફોન જ નથી આવ્યો. પણ તો કઈક તમે થોડીક ટ્રાય કરો, કેમ કે ઓલા છોકરા સામું જો આ એનો ઘરવાળો ઠીક, પણ નાના નાના જે છોકરા છે બાર મારી વાત સાંભળો, આપણે સરનામા વિના કેમ કરવું? ઓલો ભૂવો તમે એટલે તમે ભૂવા ભરાડીની ના શું કામ પાડી છે કે ભાઈ તમે હવે ઓલો દાણા જોતો છો તો બાઈ લઈને જઈ ગયો, લ્યો શું કરવું? હવે એના અટાણે ત્રણ છોકરા જુવાન છે, આ લઈ ગયો એના. હવે એ તો એને જોવાનું હોય ને ભાઈ. તમે દાણા જોવડાવવા એટલે અટાણે તો શું કર્યું? અટાણે આના ઘરે ઘા કર્યો ને શું કર્યું? ભાઈ તો એ થાય ને અમારે હાલો
અમારે દીકરી છે ને તો એને શું કરવી? હાલો આપણે લાસાર થઈ ગયા ને. વાત એ સાચી છે પણ મતલબ હું કહું છું એમને હું પડી ગયો તમારો હાલો પ્રેમ કર્યો તો વાંધો નથી, પણ દેવના નામે, માતાજીના નામે, ગમે ભગવાનના નામે, દેવગતિના નામે કોકને પ્રેમ કરીને ઓને ફસાવી દેવી, એને બીવડાવી અને એને ડર બતાવો, નકર તારો છોકરો મરી જાય ને તારી છોકરી બીમાર પડી જાય, તું મારા તાબે થા. આ વાત વ્યાજબી નથી એમ કહું. હાલો આ બધા છે ને પાછા ભોળવાઈ ગયા એવા માણસો છે. તમે જો ભાઈ આટાણા દેવગતિમાં નકર કોઈ કેમ કઈ થાય એમ છે અત્યારે. વાત સાચો ભાઈ આટાણે તમે જે આગળ મને જ આગળ તમે કીધું, તમે મને આગળ કીધું તમે ભરોસો રાખો જીવે ને જીવડાવે એટલે તને માણસ હેરાન થાય, નકર જીવો અત્યારે કાંઈ છે નહીં. જીવડાવવાની વાત તમે મતલબ દેવગતિ એક એવું સાધન છે, જો માતાજી પાસે બધી પાસે હથિયાર છે, તમે બધી માતાજીના ફોટા જોઈ લ્યો, બધી દેવી પાસે તલવાર, કુવાડી, હથોડા, આ બધા હથિયારો રાખ્યા છે, 10 હાથ રાખ્યા છે. હવે ઈ જો માતાજીને કા ભય હોય મરી જવાની, કા મને કોક માર નાખ્યો, તો તમારા હથિયાર છે. હા બરોબર. નકર તમારા હથિયાર શું છે? હાલો મને કહો છે. એટલે તમે જેટલા દેવ છે બધે હથિયાર રાખ્યા, અઢળ ખાલી શરીર લઈને નીકળો એટલે હમણાં તમારી માં કેસ થાય. તમે આવી રીતે જેટલા માતાજીઓ જેટલા હથિયાર રાખ્યા છે દેવે, એ બધા હથિયાર લઈને રોડ માંથી નીકળો એટલે પોલીસ તમે જાહેરનામાનો ફોન કરીને ફીટ કરી દે. અને હાસા માતાજી ઘણો વીજ છે. તમે ઈ બધું અહીંયા હાલતું હતું અટાણે માતાજી કારિકામાનું નામ લઈને તલવાર ને કુવાડી ને બંદૂક ને એવું બાંધીને હમણાં રોડ માં નીકળો છે ને હમણાં જેલ ભેગો કરે છે કે નહીં? નીકળો હાલે નહીં ભાઈ. એટલે વાત ઈ છે, બધું ફોટામાં પોવાય. નથી માનતા આપણે ભગવાન હનુમાનજી પાસે ગઈડા છે. હા ગઈડા કોકને મારવા રાખી પોતાના રક્ષણ માટે થઈ. જેટલા દેવ દેવતા થઈ ગયા એ બધાએ પાસે હથિયાર રાખ્યા છે. એકય દેવતાનો ફોટો હથિયાર વગરનો નથી. બધા પોતાની સલામતી માટે હથિયાર રાખવા પડે. હું કામ આપણે કોક મારી નાખીએ. જો તમારામાં તત્વ કે મંત્ર બાણ હોય તો હથિયારની જરૂર ક્યાં રહી? નહીં. હથિયાર તો એના મળે. હવે તમે મારી તો જો બ્રહ્માસ્ત્ર ફેંકો ને શબ્દ બ્રહ્માસ્ત્ર હોય તો તમે શબ્દ બોલો એટલે એનો નાશ થઈ જાય. હા બરોબર. જો તમે મૂઠસોટ દેવ પા હોય, મૂઠસોટ ને મંતર મારવાથી કોઈ માણસનો નાશ થઈ જતો હોય તો હથિયારની જરૂર ક્યાં પડી? બધું રાખવાની જરૂર ક્યાં આવે? આ વાત છે. નથી સોચ નાખીને મારી માથે મૂઠ નાખીને મારી માથે કરી મૂક્યું છે. જેટલા દેવી દેવસ્થાન છે એ બધા પાસે હથિયારો છે. એ બધાને હથિયારો કા પોતાના અંગ રક્ષક માટે રાખવા પડે. કા આપણે કોક મારી નાખે કા એ હથિયાર કોકને મારવામાં કાંઈ લાગે. હાલો. હા તમને ખબર છે વસરાજ દાદાનું તમે ઘણી આપણે સાંભળ્યું તમારા મોઢે. વાસલા દાદાનું તમારી વાત ઘણી દાણ આપણે સાંભળેલી છે. પણ ઈ વાત તમને હું કહું છું, ઈ વાત છે ને ઈ ધર્મની છે. ઈ વાત છે ઈ જો મુરદાસે કટારી કીધી એટલે ઈ કટારી આ તલવાર વાળી નહીં. ઈ અલગ છે આખું. ઈ શબ્દ કટારી કીધી. જીવણ બાપા એ કટારી કીધી, શબ્દ કટારી કીધી. તમે સમજી ગયા? એને બધી કટારીઓ મારી પણ કઈ શબ્દ કટારી, આ કટારી નહીં. આ તો જો ભાઈ તમને ઢૂંઢતા કોઈ રૂપારી બાઈ હોય ને એને ફસાવી દેવી, એને પ્રેમમાં નાખી દેવી, એને વિશ્વાસ કરવો, આ બધી અંધશ્રદ્ધા છે. પણ તમે આપણે એ જાદુ હાલે ને નથી હાલતું. ઠીક છે, હવે જે હોય કાંઈ વાંધો નહીં. હવે મારા માનવા પ્રમાણે તમારાથી થાય તો આનું સમાધાન કરીને એમને તમારી દીકરી પાછી આવે એવું માટે તમને રિંગ કરી હતી. કાંઈ વાંધો નહીં, જે હોય. મનસુખભાઈ, હા હવે મારી વાત સાંભળો. મારી દીકરી હોય કે ગમે આમાં આપણે તો આમાં ટૂંકા પડી ગયા. હાવ મારું એમ કહેવાનું ભલે જે કોઈને પ્રેમ હોય પણ અત્યારે બાળકો તો પેલા એને પ્રેમ કરવો તો પછી આ છોકરા જણાય નહીં. ન કરે એ તો હું એને જાણી. આજે બાળકો એનો પરિવાર હેરાન છે ભાઈ. જો એ રૂપારેન પ્રેમ કરવાથી કઈ એનાથી તમે કોઈ હારા નથી કહેવાના. પૈસાદારનો પ્રેમ કરો એ પ્રેમ નથી. રૂપિયા વાળાને પ્રેમ કરો એ પ્રેમ નથી. બંગલા ગાડીઓ મોહી અને પ્રેમ કરો એ પ્રેમ નથી. તમે તમારા બાળકોને પ્રેમ કરો, તમે તમારા પરિવારને પ્રેમ કરો. કેમ કે તમે જણ્યા છે એ તમારા નો થયા તો બીજાને તમે કેવી રીતે તમારા કરી શકો? હાલો. હા આ તમે આપણે વાત થઈ કે ભાઈ આ બધું ભૂ આમ કરી નાખે આમ કરી નાખે તો આપણે તો એટલું જ ભાઈ આમ નકર શંકા પડતી હોય
તો આપણે બધી વહેલી વ્યવસ્થા કરાય ત્યાં પોલીસ સ્ટેશન છે જ ને હવે આમ થાય છે. તમે સમજતા નથી બાપુ. આમાં પોલીસ સ્ટેશન કામ ન કરે, કેમ કે આ તમને એક ધર્મ થકી ડરાવવાની વાત છે. તમને ભુવા ભરણી એક દેવના નામે ડરાવી પછી તો એને પ્રેમ થઈ જાય, પછી માતાજીની જરૂર નથી. દર બે આવી જાય દર. પેલા દાણા જોઉં ને તઈએ તમારે વિશ્વા બેહાડવાનો, પછી તો તમારે તાબે થઈ ગઈ હોય, પછી તો ઈ જે કે એમ કરે. મારા પછી એમ થાય. આ મુદ્દો તો ખાલી પેલી ગ્રીલ નાખી ને એમાં જ માતાજીની જરૂર ન પડે. પછી ગ્રીલ નાખી દીધા, એ માછલી હાથમાં આવી ગઈ, પછી ગ્રીલ ની જરૂર નથી, પછી ભાગવાની જ જરૂર છે. આ વાત છે. કોઈ પણ સ્ત્રી હોય એ હૃદયથી ભોળી હોય છે, પણ એનો માણસો ઉપયોગ ધર્મ થકી કરવામાં આવે છે. બસ બસ સાચું. માતાજી થકી, ધર્મ થકી, આસ્થા થકી, વિશ્વાસ થકી. આસ્થા રાખો, વિશ્વાસ રાખો, તમે અહીંયા આવો, દર્શન કરો, તમારું સારું થઈ જાય. એટલે દર્શન તો તમે ઘરે બેઠા બેઠા કરો છો ભાઈ. હા. જેટલા ભગવાનના દર્શન કરવા તમારા ઘરે તમે ન કરી શકો. હલો. હા. તમારો વિડીયો કોક જ બાકી હોય તો મારા ખ્યાલમાં. કાંઈ વાંધો નહીં દાદા. આપણે કોઈ યારે અમારો રાગદ્વેષથી ફોન નથી કર્યો. અમે તો એના માટે કર્યો છે, જો કદાચ તમારે વાતચીત થતી હોય તો તમારી દીકરી પાછું એને અપાવડાવો એવી અમારી વિનંતી હતી, એના માટે ફોન કર્યો. હવે તમારા વિડીયો મારે કોક જ હોય હવે તો કોક બાકી રહી ગયો, બાકી આવે મજા. વાત સાચી છે, પણ કોઈ નથી સુધરતા, તોય આવડા દાણા જોરવા જાય છે. ભુવેના હાથમાં બાયું આવે છે, લ્યો તમે શું કરો? હું કાંઈ ન થાય ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં દાદા, હાલો પછી મળી આવો. અને આમાં હું તો એના મનોબળ નબળા પર દર બેસી જાય. હે? એના મનોબળ નબળા પડે ને આમાં મને દર બેસી જાય ને કઈ એવું તો ગમે એવો ભૂ હોય તો કાંઈ કોઈથી થતું નહીં. તમે હમતા નથી બાપા, ઈ ભુવાકી જે પડી જાય તમે હમતા તમને ડર બેડવામાં આવે કે તને જો કોઈને કહેવાનું નથી, આની વિધિ કરવી જોઈએ. હવે ઈ વિધિ કરવા રાતની બાયું જાય, ઈ વિધિઓ કરવા એકલ્યું જાય, ઈ વિધિઓ કરવા એને ઘરવાળા અંધારામ રાખે, તાન્યું મુન્યું ફોન કરે, મને ભુવાજી આમ થયું છે, ઈ બધા કિનારવા છે ભાઈ. બસ બસ એ છે. તમે સમજો છો, પ્રેમ છે એના નામે કઈ લેવા દેવા નથી, પણ દેવના નામે કરવાનું છે. બારી બોજો આ જેટલા કસાઈ વાળામાં બોકડા કપાય છે. હા બસ ઈ છે ને. પણ મેલડીના નામે કાપો ઈ ગુનો છે. તમે મુદ્દો સમજ્યા? હા એના નામ ઉપર પાપ તો છે ને. બહુતરમાના નામે કોકડો કાપો ઈ પાપ છે, કેમ કે તમે દેવીઓના નામે જનાવરો ચડાવો છો, એટલે તમે હિન્દુ ધર્મને કલંક લગાડો છો. તમારા ધર્મમાં આવું લખ્યું છે. પણ એ ધર્મશાસ્ત્રમાં એવું ક્યાં કોઈ લખેલું બધી કેવું છે, દેવી શક્તિના નામે બોકડા ચડાવવાના, દેવી શક્તિના નામે કુકડા ચડાવવાના, દેવી શક્તિના નામે કોકની બાઈ ફસાવવાની, દેવી શક્તિના નામે જોવાના, દેવી શક્તિના નામે તાંત્રિક વિધિ કરવાની, એને માથેથી ઉતાર કરવાના, એને હું માનો છો? હા બરોબર. એ વાત છે કે તમે જો ભાઈ ભક્તિ છે એ તમારી છે, ભક્તિ પોતે પોતાની રીતે કરી શકે છે. ભક્તિ કરવામાં કોઈ ભુવાની જરૂર નથી. નહીં. કોઈ દેવીની ભક્તિ કરવી તમે તમારા હાથે કરી શકો છો, પણ તમે ભુવાના તાબે થશો પછી ઓઈલો એનો અંગત લાભ લે છે. હા શું છે? ખમા, હું તારી મેલડી બોલું હો, આ કોઈ વાત ન કરતી. ખમા બાપ ખમા, હે ઊંઘજો. મારા ભાખેલા ભોંયે નો પડે, બેલડાના દીકરા દઉં અને હું બેલડાનું ફલાણું કરી દઉં. એટલે બેલડાના દીકરા બાયું ના આવે જ છે. નથી જોવા જતા એને બેલડાના દીકરા થાય. તમારા આ નંબર તમારો છે? હા. તો આ ઘણી દાડા તમારો મોબાઈલ નંબર આવે છે? હા આવે છે, પણ આ સ્વિચ ઓફ હોય બાપા. આ તો તમે ફોન કર્યો એટલે કોઈ લોકો મજા આવે ભણતું આપણે. હું કાંઈ વાંધો નહીં. હવે આ થોડુંક આમાં ધ્યાન દેજો, તમારાથી જેટલું થાય એટલું સારું કરાવો. આમાં તો જાણવા મળે ને આપણે ઉતારવા મળે કાંઈ. કાંઈ વાંધો નહીં. હાલો મળ્યા પછી. તો અમારા વાલા મિત્રો, તમે જે આખું વિઠ્ઠલભાઈનું જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો, તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આવા નવા કોલ રેકોર્ડિંગ તમારે સાંભળવું હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. પણ મિત્રો જોવો તો ખરી કેવા બધા બનાવ બને છે. આજે એક વિઠ્ઠલભાઈની પત્ની, આ વિઠ્ઠલભાઈ ચૌહાણ જે છે તેમની પત્ની કૈલાસબેન, તેમને ભૂવો બધી વિધિ ક્રિયા કરીને, તાંત્રિક વિદ્યા કરીને એને ભગાડીને વિયોગ્ય મિત્રો આવા બધા બનાવ બને છે.